टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ વલસાડની. વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા ફેક લેટર પેડ કાંડમાં મોટો પર્દાફાશ થયો છે. સાંસદ ધવલ પટેલના નામે ખોટા લેટર પેડ બનાવનાર મહાઠગ સકંજામાં છે. સાંસદની સહી અને ઓળખનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો તૈયાર કરતો હતો આ યુવક. એસબીઆઈ ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીને પત્ર લખી અને છેતરપિંડી આચરવાનો પ્રયત્ન કર્યો. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા 30 વર્ષીય આરોપી પ્રતિક દેની ધરપકડ કરી લેવામાં આવી છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલાના નામનું પણ ડુપ્લિકેટ લેટર પેડ કબજે કરવામાં આવ્યું છે. બોગસ લેટર પેડથી રેલવેની સ્પેશિયલ કોટા ટિકિટો કન્ફર્મ કરાવવાનું આ સમગ્ર કૌભાંડ સામે આવી રહ્યું છે. સાંસદોના નામના કુલ 7 જેટલા બનાવટી લેટર પેડ કબજે કરવામાં આવ્યા છે, જેમાં બંગાળના ડેપ્યુટી એસપી જયંત બેગની સહીવાળા 8 બોગસ લેટર જપ્ત કરવામાં આવ્યા છે. તો બંગાળના ડીવાયએસપી સંદીપ નંદીની સહીવાળા 6 બોગસ લેટર જપ્ત કરાયા છે, જ્યારે ડીવાયએસપી રજીબ ગોરની બોગસ સહીવાળો 1 લેટર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. આરોપી પ્રતિક પાસેથી સેમસંગનો મોબાઈલ અને 1 લેપટોપ જપ્ત કરવામાં આવ્યું છે. તો બનાવટી લેટર પેડનો ઉપયોગ કરતો આ શખ્સ ઝડપાયો છે. અમદાવાદમાં વસવાટ કરતો હતો અને આ મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે. આ ગુનામાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, કઈ રીતે આ ગુનો આચરતો હતો તે મામલે હવે તપાસ કરવામાં આવશે. અમદાવાદના ઈસનપુરમાં રહેતો 30 વર્ષીય યુવક કે જેણે આ મસ્ત મોટું કૌભાંડ આચર્યું છે, તમામ જે અધિકારીઓ છે તેમના લેટર પેડ બનાવી અને નકલી સહી સિક્કા કરતો હતો અને ગેરરીતિ આચરતો હતો. સાંસદોના નામના કુલ 7 જેટલા લેટર પેડ કબજે કરવામાં આવ્યા છે, જેમાં બંગાળના ડીવાયએસપીનું પણ લેટર પેડ હતો અને 6 બોગસ લેટર જપ્ત કરવામાં આવ્યા છે. તો એક મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે અને આ મામલે હવે તપાસ કરવામાં આવશે કેવી રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું, કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તે મામલે પણ તપાસ કરવામાં આવશે. આ ખૂબ અને મોટી ગંભીર બેદરકારી કહેવાય અને ખૂબ મોટું કૌભાંડ કહેવાય, કારણ કે જે અધિકારીઓ છે તેમના સહી સિક્કાનો ઉપયોગ કરી અને ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા. નકલી લેટર પેડ ઝડપાયા છે અને આ નકલી લેટર પેડનો ઉપયોગ પણ ગેરરીતિ આચરવા માટે કરવામાં આવતો હતો, જેમાં અમદાવાદના ઈસનપુરમાં રહેતા 30 વર્ષીય યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલાના નામનું પણ ડુપ્લિકેટ લેટર પેડ આ વ્યક્તિ પાસેથી મળી આવ્યું છે. તો બોગસ લેટર પેડ અને નકલી સહી સિક્કા આચરતો હતો આ યુવક, જે મામલે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બેંકને ગેરમાર્ગે દોરતો આ યુવક બનાવટી લેટર પેડથી રેલવેની સ્પેશિયલ ટિકિટો કન્ફર્મ કરતો હતો. તો આ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે અને આ મામલે પોલીસ દ્વારા હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે. તો હાલ ન્યૂઝ કેપિટલની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. સાયબર એક્સપર્ટ વિરલ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. જે કૌભાંડ સામે આવ્યું છે, નકલી લેટર પેડ, નકલી સહી સિક્કા આચરતો યુવક ધરપકડ થઈ છે, શું હતો આ સમગ્ર મામલો અને કઈ રીતે પ્રકાશમાં આવ્યો? સો મેમ, એવું છે કે જે માણસ છે જે પકડાયો છે સસ્પેક્ટ, સો એ રેગ્યુલર બેઝિસમાં વેલ નોન એમએલએઝના લેટર પેડ યુઝ કરતો હતો અને અલગ અલગ જગ્યાએ લેટર પેડ યુઝ કરીને ભલામણ માટે અને સર્વિસીસ એક્સપેક્ટ કરવા માટે યુઝ કરતા હતા. અને એમાં ખાસ કરીને એના જે ઈમેલ એડ્રેસીસ છે જેનથી એ પકડાયા છે એના અલગ અલગ એમપી એમએલએના નામના ઈમેલ એડ્રેસીસ યુઝ કરીને ઈમેલ્સ કરતા હતા. જેથી એક્ઝામ્પલ રેલવે ટિકિટ બુકિંગ કરવી છે તો એમપી એમએલએના કોટા હોય છે રેલવે ટિકિટ્સના અંદર, સો એ એમપી એમએલએના નામના લેટર પેડ યુઝ કરીને ટિકિટ બુકિંગ કરતા હતા રેલવેના અંદર. પછી કોઈ બેંકની કોઈ સર્વિસ યુઝ કરવી છે, એક્ઝામ્પલ કોઈ માણસ જેને લોન લેવી છે તો એના માટે ભલામણના લેટર પેડ યુઝ કરીને કરતા હતા. તો એ રીતે ઈમેલ બેઝિકલી કરીને લેટર પેડ સાઇન સ્ટેમ્પ કરીને લખીને ઈમેલ દ્વારા ઈમેલ કરતા હતા અને સામેવાળાને જસ્ટિફાઈ કરાવતા હતા કે ભાઈ આ સેમ જ માણસ છે, આ એમપી એમએલએ પોતે જ ઈમેલ કરી રહ્યા છે. સો એવી રીતે આ અલગ અલગ તરીકેથી અલગ અલગ સર્વિસ માટે અલગ અલગ લોકોને, યા બેંક્સ છે યા પછી એના કોઈ અલગ અલગ કંપનીઝ છે, એમના અલગ અલગ ભલામણ માટે આ લેટર પેડના ઇસ્તેમાલ કરતા અને ઈમેલ દ્વારા આ બધા ઈમેલ કરવામાં આવતા હતા. બિલકુલ. કુલ કેટલા લેટર પેડ હાલમાં જપ્ત કરવામાં આવ્યા છે અને આ પ્રતિક સિવાય આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવી શકે કેમ? હા મેમ, તો આમાં એમને ઘણા બધા વેલ નોન એમપી એમએલએના ઈમેલ એડ્રેસીસ યુઝ કર્યા છે,
જેવી રીતે કે એક એમને વલસાડના MP છે, એમના નામનો યુઝ કરતી આપણા વેલ નોન સાંસદ છે પરસોત્તમ રૂપાલા સર, એમના લેટર પેડ અને ઈમેલ એડ્રેસ યુઝ કર્યા. ઇવન એમના ઘણા બધા પોલીસ ઓફિસર્સના પણ લેટર પેડ એમની પાસે મળ્યા છે, જેમાં ઘણા બધા પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી છે વેસ્ટ બંગાળના, એમના છે ઘણા બધા ડીવાયએસપીના પણ લેટર પેડ અને સાઇન સ્ટેમ્પ વાળા લેટર પેડ પ્રોપર એમની પાસે મળવામાં આવ્યા છે. જે 7 થી 8 જેટલા લેટર પેડ છે અલગ અલગ પ્રોફેશનલ્સના, જેમાં ઘણા બધા પોલીસ ઓફિસર્સ પણ છે, ઘણા બધા MP MLA છે, એ બધાના મળ્યા છે. આમાં જે ભાઈ પકડાયા છે તો એ બેઝિકલી પ્રતિક દે કરીને એમનું નામ છે, જે અમદાવાદ ઈસનપુરથી પકડાવવામાં આવ્યા છે. તો એ છે, એની સાથે બીજા 1-2 લોકો પણ હતા જે ઇન્વોલ્વ હતા, જે પશ્ચિમ બંગાળમાંથી હતા અને ફાઇનલી લોકો પકડાઈ ગયા છે. મેમ વિરલભાઈ, અવારનવાર આ પ્રકારના કૌભાંડની ઘટનાઓ સામે આવતી હોય છે, તો કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી ન થાય તે માટે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? સો એવું છે, પહેલી વસ્તુ કે કોઈ પણ તમને પર્સનલ કઈ કંપની પહેલા તો ઈમેલ કરતી હોય છે કોઈ ઓફર્સ માટે યા કોઈ ડિસ્કાઉન્ટ્સ માટે. સો હંમેશા એવું લાલચમાં નહીં આવી જવું, હંમેશા આ વસ્તુ વેરીફાઈ કરવી કે ભાઈ આ જે ઈમેલ એડ્રેસ આવ્યો તે છે એ જેન્યુઇન ઈમેલ છે કે નહીં, યા કન્સર્ન પર્સને મોકલ્યો છે કે નહીં, યા આવા જે સિનેરિયોમાં જેમાં કોઈ એક્ઝામ્પલ ઘણા બધા આવા કેસ મળતા હોય છે જેના અંદર એક્ઝામ્પલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી મેલ આવે છે કે ભાઈ તમારા બેંકના અંદર કઈ ખોટી વસ્તુ થઈ રહી છે તો અમે લોકો તમને લીગલ નોટિસ મોકલી રહ્યા છે અને તમારું અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. સો આનું તમારે કમ્પ્લેન થશે, કોર્ટનો ઓર્ડર આવશે. તમને આ બધા ડોક્યુમેન્ટ ફેક મેલ ટ્રેલ ડોક્યુમેન્ટ તમને ઈમેલ કરીને બીવડાવવામાં આવે છે. સિમિલરલી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, એવી રીતે CBI છે, ઘણી વખત બેંકમાંથી પણ આવતા હોય છે કે તમે આ XYZ બેંકમાંથી છે અને તમારા અકાઉન્ટની અંદર આટલી બધી ઇનઅપ્રોપ્રિએટ વસ્તુઓ કરી છે, મતલબ તમે રેન્ડમ શોપિંગ કરી છે, કોઈ જગ્યાએ ફરવા ગયા તો તમારી પાસે વધારે પૈસા છે યા રેન્ડમ ટ્રાન્ઝેક્શન થઈ છે, સોરી, સો તમારો અકાઉન્ટ સ્ક્રુટનીમાં છે, તમારો અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. તો હવે શું છે, આપણે વગર વિચારીએ એના અંદર આપણે એમાં મોબાઈલ નંબર લખ્યો હોય, કોન્ટેક્ટ નંબર લખ્યો હોય, કે એવું કહેતા હોય કે આ ઈમેલમાં રિપ્લાય કરો અને આપણે કરી દેતા હોય છે. અને પછી જ્યારે એ જે સ્કેમર્સ છે બેઝિકલી એ વસ્તુનો ફાયદો ઉઠાવે છે અને પછી આપણાને કન્વિન્સ કરે છે કે જેન્યુઅલી બેંકમાંથી છે યા પર્ટિક્યુલર કોઈ ગવર્મેન્ટ ઓથોરિટીઝમાંથી છે અને પછી આપણે પાસે પૈસા માંગે છે, રાઈટ. સો આવી રીતે આપણે ભરાઈ જતા હોય છે. ઘણા બધા લોકો બીકોઝ એમનું અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે અને પૈસાની જરૂરત હોતી હોય છે રેગ્યુલર બેઝિસના અંદર, તો એ લોકોને અવોઇડ કરવા માટે એ લોકો તુરંત કોલ કરતા હોય છે યા હેલ્પ સપોર્ટ માંગતા હોય છે યા પૈસા આપતા હોય છે. સો આ બધી રીતે લોકો ફસાઈ જતા હોય છે. તો હંમેશા ધ્યાન રાખવું, ક્યારે પણ અગર કોઈ પણ ટાઈપનો તમને લીગલ નોટિસ આવતી હોય છે કોર્ટમાંથી કે પછી પોલીસની કોઈ FIR ની કોપી આવતી છે તો એ રીતે મેલ પર ના આવે. જે પણ હોય પોલીસ, તમારું જે નિયરેસ્ટ પોલીસ સ્ટેશન છે ત્યાંથી પોલીસવાળા તમને ફોન કરશે, તમને બોલાવશે, પોલીસ સ્ટેશનમાં આવીને તમે મળો, આ સિનારિયો છે, તમારા પર કેસ દર્જ થયો છે, તમારે અહીંયા આવીને હાજરી આપવાની છે. યા પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે તો પણ એ પણ તમને એવી રીતે નોટિસ નહીં મોકલે, તમને હાર્ડ કોપી લીગલ નોટિસ મોકલે છે, તમારા ઘરે આવશે ને એ પણ તમે નિયરેસ્ટ કોર્ટમાં જઈને વેલિડેટ કરી શકો છો. સો આવી રીતે કોઈ પણ જાતનું મેલ આવે છે ગવર્મેન્ટ ઓફિસમાંથી, ચાહે કોર્ટમાંથી હોય યા પોલીસમાંથી હોય, ઇવન બેંકમાંથી પણ હોય છે, તો હંમેશા નિયરેસ્ટ જે ઓફિશિયલ એમની જગ્યા છે, ચાહે એ બેંક હોય ઓફિશિયલ યા પછી કોર્ટ હોય યા પોલીસ જઈને જ મળીને ફેસ ટુ ફેસ વાત કરીને ત્યાં ક્લેરિટી લેવી. અધરવાઇઝ ફોન પર યા મેલ પર યા વિડીયો કોલ પર રિસ્પોન્સ નહીં આપવો. બિલકુલ. વિરલભાઈ, આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોના મોબાઈલમાં ફેક લિંક મોકલવામાં આવે છે અને જો આ લિંક ઓપન કરો તો તમારા જે બેંકમાંથી બેલેન્સ છે તે ગાયબ થઈ જાય છે. ઘણીવાર ભૂલથી પણ આ લિંક ઓપન થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય છે. જો આવું થાય તો વ્યક્તિએ શું કરવું જોઈએ તે વિશે સલાહ આપશો? સો આમાં 2 થી 3 અલગ અલગ ટાઈપની રીતે આ લિંક્સ કામ કરતી હોય છે. જે તમે કીધું કે ઘણી વખત એવું હોય છે કે જે લિંક પર ક્લિક કરો અને અકાઉન્ટમાંથી પૈસા ચોરી તો એ એક અલગ વસ્તુ છે. એના અલાવા એ ઘણી વખત એવું થતું હોય છે જ્યારે લિંક પર ક્લિક કરો ત્યારે છે ને તમારા ફોનની અંદર એ પર્ટિક્યુલર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની વાત આવે છે કે તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. એક્ઝામ્પલ કે તમે ટ્રેન ટિકિટ તમે એક્ઝામ્પલ બુક કરી છે, તમને કહેશે કે ભાઈ આ એની લિંક છે જ્યાંથી તમે બુકિંગ તમારું ચેક કરી શકશો. તો તમારા ફોનમાં એક ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવશે જે બેઝિકલી તમારો ફોન જે છે આખો એનું લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગ ત્યાં સ્કેમરને સુધી મોકલતું હોય છે અને એની પાસે તમારી બેઝિક ડિટેલ્સ હોતી હોય છે. પછી એ ડિટેલ્સ યુઝ કરીને એ તમારા અકાઉન્ટમાંથી પૈસા કાઢવાનો ટ્રાય કરે છે અને એના OTPs હોય છે તમારા ફોનમાં આવે, જે આખી સ્ક્રીન શેરિંગ એપ હોય એમાંથી એને દેખાઈ જાય અને પછી તમારા અકાઉન્ટમાંથી પૈસા ચોરી થતા હોય છે. સો એવી રીતે કોઈ પણ ટાઈપની લિંક્સ પર ક્લિક નહીં કરવું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આવી કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની વાત કરે છે, કોઈ પણ આ લિંક્સ યા આવું હોતું હોય છે તમને, યા કોઈ સામેથી ફોનને તમને કહે છે કે તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. એક્ઝામ્પલ બીજું કે તમારે ટ્રાફિક ચલાન છે,
રાઈટ. તો હવે તમારા ટ્રાફિક તમને મેસેજ આવશે કે ભાઈ તમારે ટ્રાફિક ચલાન તમારા નામનો આટલો મેમો ફાટ્યો છે, તમારે આટલા પૈસા પે કરવાના છે, એના માટે તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. નહીં, એવું નથી કરવાનું, એવું નથી હોતું. રાઈટ. સો એવી રીતે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની વાત આવે છે ત્યારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ નથી કરવી. રેન્ડમ અનનોન લિંક્સ પર ક્લિક નહીં કરવાનું. ખાસ કરીને જે વોટ્સઅપ થ્રુ આવે છે એમાં લિંક. જી, આપણી સાથે સાંસદ ધવલભાઈ પટેલ જોડાઈ ગયા છે. ધવલભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. વલસાડ જે સાયબર ક્રાઇમ છે તેમને મોટી સફળતા મળી છે. કૌભાંડ આચરતા આરોપીને ઝડપ્યો છે કે જે તમામ જે મોટા અધિકારીઓ છે તેમના નકલી લેટર પેડ બનાવતો હતો, નકલી સહી સિક્કા કરતો હતો. આ સમગ્ર ઘટનાને લઈ આપની પ્રતિક્રિયા? જી બિલકુલ બેન, આ વસ્તુની જાણ મને SBI ના એક દ્વારા મને ફોન આવ્યો અને એમને આશંકા જતાવી કે આ ફ્રોડ લેટર છે. એટલે મેં જ્યારે એની કોપી મંગાવી લેટરની અને ઈમેલ એડ્રેસ મને ખબર પડી ગઈ કે આ ફ્રોડ મારા નામે થઈ રહ્યો છે. એટલે તરત જ આ વસ્તુની જાણ મેં વલસાડ સાયબર પોલીસને કરી અને વલસાડ સાયબર પોલીસ અને ગુજરાતનું સાયબર પોલીસ અને આપણા હર્ષભાઈ સંઘવીનું જે પૂરું હોમ ડિપાર્ટમેન્ટ છે એમણે તરત જ આમાં એક્શન લઈને, કારણ કે એકદમ ગંભીર ગુનો છે, એમણે 24 કલાકની અંદર જ આરોપીને પકડી પાડ્યો. અને જે હાલ પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે કે જે હિસાબે એમની પાસે ફક્ત મારું જ નહીં પણ આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાથે જે હમણાં સાંસદ છે એવા પુરુષોત્તમ રૂપાલા સાહેબ અને સાથે સાથે બીજા 3 થી 4 IPS અધિકારીઓનો પણ ફરજી લેટર પેડ અને ઈમેલ બનાવ્યા છે. એટલે પોલીસ હવે એમને વધુ તપાસ કરીને આજુ કેટલા એમણે ગુના આચર્યા છે અને કેટલા લોકોના લેટર પેડ અને ઈમેલના દુરુપયોગ કર્યા છે એ ખબર પડશે. ધવલભાઈ, પહેલા તો આ મામલો આપના ધ્યાનમાં ક્યાંથી આવ્યો, કેવી રીતે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી, અને બીજું એ કે કોઈ પણ અધિકારીઓના નકલી સહી સિક્કા કરવા, નકલી લેટર પેડ બનાવી અને તેનો ઉપયોગ કરવો એ કેટલી ગંભીર બાબત છે? જી, આ 3 થી 4 દિવસ પહેલા મને એક કોલ આવ્યો અમદાવાદથી કે તમે SBI ના ચેરમેન સાથે કોઈ મીટિંગ માંગી છે અંગત. તો મેં એમને કહ્યું કે આ રીતની મેં કોઈ પણ મીટિંગ રાખી કે બોલાવી નથી SBI ચેરમેન સાથે, અને મેં મારા ઓફિસનો રેકોર્ડ પણ ચેક કર્યો, આવો કોઈ લેટર મેં લખ્યો નથી. એટલે જ્યારે મેં એમની પાસે લેટર માંગ્યો અને SBI ના જે અધિકારી હતા એમણે મને લેટર પ્રોવાઈડ કર્યું, એટલે મને ખબર પડી ગઈ કે આ ફરજી લેટર છે. કારણ કે જે અમારું લેટર પેડમાં સિક્વન્સ હોય એ પૂરેપૂરું ખોટું સિક્વન્સ એમણે લખ્યું હતું. એટલે પછી મેં એમને પૂછ્યું કે આ તમે જે લેટર આવ્યો છે એ હાર્ડ કોપીથી આવ્યો છે કે ઈમેલથી આવ્યો છે? તો એમણે અમને જણાવ્યું કે ઈમેલથી આનું પૂરેપૂરું આવ્યા છે, લેટર જે આવ્યા છે. એટલે મેં ઈમેલ એડ્રેસ માંગ્યું, તો એમનું ઈમેલ એડ્રેસ હતું officemp valsad2@gmail.com અને અમારું છે officemp valsad@gmail.com. એટલે અમને તરત જ આશંકા આવી ગઈ કે આ કોઈ માણસ પૂરેપૂરું ફ્રોડ કરી રહ્યો છે અને આ એકદમ ગંભીર ગુનો છે. કારણ કે કોઈ MP નો લેટર પેડનો દુરુપયોગ, MP નો લેટર પેડ સાંસદનો લેટર પેડ હોય એના થકી કેટલા બધા લોકોને મીટિંગ મળતી હોય, કોઈ મંદિરમાં જતો હોય તો એમને એક્સેસ મળતો હોય, ટ્રેનોની ટિકિટ મળતું હોય ને બીજા બધા પણ એકદમ જે લીગલી બદલીના કામ હોય એવા બધા પણ આ સાંસદના લેટર પેડથી થતા હોય. એટલે આ વસ્તુની ગંભીરતા જોઈને મેં તરત જ મેં વલસાડ સાયબર પોલીસને મેં આ વસ્તુની જાણ કરી અને વલસાડ સાયબર પોલીસે પણ એકદમ સતર્કતા દાખવીને આ ગંભીર ગુનો છે એટલે તરત જ બધું એમનું ટેકનિકલ એનાલિસિસ કરીને 24 કલાકના અંદર જ આરોપીને અમદાવાદના ઈશનપોરથી પકડી લીધો. અને પછી ખબર પડી કે એમની પાસે તો બીજા પણ આઈડી છે. સાંસદની જેમ 3 બંગાળના IPS અધિકારીઓના પણ ફરજી એમણે લેટર પેડ અને ઈમેલ બનાવ્યા હતા. એટલે આ એક મોટો શાતિર ક્રિમિનલ લાગે છે અને પોલીસ જે રીતના કામગીરી કરી રહી છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઊંડાણપૂર્વક જઈને આમાં જે તે એક્શન લઈને આવા લોકો આ રીતના કોઈ પણ ગંભીર ગુનાઓ ના આચરે એવી કાર્યવાહી કરશે. જી ધવલભાઈ, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, મસમોટા કૌભાંડો સામે આવતા હોય છે, ત્યારે આપ જનતાને શું કહેવા માંગો છો, કેવી સલાહ આપવા માંગશો? જી, આપણે ખાસ કરીને જનતાને એ જ હું અપીલ કરવા માંગુ છું કે આપણા કોઈ પણ લેટર હોય, ઈમેલ હોય એનું વ્યક્તિગત ધ્યાન રાખવું જોઈએ. આજે ડિજિટલ ઇન્ડિયા છે પણ ડિજિટલ ઇન્ડિયાની સાથે સાથે અમુક જે ઠગ લોકો હોય છે, શાતિર લોકો હોય છે એ આપણા નામના
ખોટા ફેસબુક પેજ બનાવે છે, ઇન્સ્ટાગ્રામ પેજ બનાવે છે અને લોકો પૈસા માંગવાની ઘટના પણ આવી છે અને લોકોની સાથે બીજી પણ છેતરપિંડી કરે છે. તો આપણે આપણું પ્રોફાઇલ હોય, લેટર પેડ હોય, ઈમેલ હોય કે સોશિયલ મીડિયા હોય, એ કોઈ માણસ બીજો દુરુપયોગ ના કરે એની પર આપણે પણ સતર્કતા પૂરેપૂરું રાખવું જોઈએ. અને આ રીતની કોઈ પણ ઘટના તમારા ધ્યાનમાં આવે તો તરત જ આપણા સાયબર પોલીસ જે હોય એમને જાણ કરો, તાકી સાયબર પોલીસ એને તરત જ એક્શન લઈ શકે. એની સાથે સાથે આજકાલ ફાઇનાન્શિયલ ફ્રોડ પણ બહુ થાય છે, એટલે ફાઇનાન્શિયલ ફ્રોડમાં આપણે ખાસ હું બધા લોકોને અપીલ કરવા માંગુ કે આપણા મોબાઈલમાં કોઈ પણ લિંક આવે કે કોઈ પણ એપીકે ફાઇલ આવે એની પર ક્લિક ના કરવું, કારણ કે એપીકે ફાઇલ કે આપણે લિંક પર ક્લિક કરીએ તો આખે પૂરેપૂરું આપણું બેંકનું એકાઉન્ટ પણ સાફ થઈ શકે છે. એટલે આપણે એકદમ સતર્કતા દાખવીએ અને જે એકદમ વેરીફાઈડ યુઆરએલ હોય એની પર જ ક્લિક કરીએ. બિલકુલ. ધવલભાઈ, આપના નામનો પણ આ ઘટનામાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને ખોટા લેટર પેડ બનાવવામાં આવ્યા છે. તો પહેલાં તો આ સમગ્ર જે ઘટના છે તેમાં કેવા પ્રકારની કાર્યવાહીની આપ અપેક્ષા રાખી રહ્યા છો? સાથે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, તો આ જે મુદ્દો છે તેને આપ સંસદમાં ઉઠાવશો કે કેમ? જી, આ સૌથી પહેલા જે ખબર પડી એ મારા લેટર પેડના દુરુપયોગથી જ આ પૂરી ઘટના પ્રકાશમાં આવી છે. અને મેં જેમ તમને કહ્યું કે સાંસદનો લેટર પેડ મિસયુઝ કરવાનો એક મોટો ગુનો છે, એટલે જેમ મેં સતર્કતા દાખવીને તરત જ પોલીસ કમ્પ્લેન્ટ કરી, એફઆઈઆર કરાવીને પોલીસ સાથે કોર્ડિનેશન કરીને આ આરોપી પકડાય એના માટે ખાસ પ્રયત્ન પોલીસ ટીમે પણ કર્યા. પણ જે રીતની આપણે આ એક એવી વસ્તુ છે લેટર પેડ, જેમાં આપણે કંઈ બીજું આયોજન કરીને એકદમ એને ફૂલ પ્રૂફ બનાવી શકીએ, જેના થકી કોઈ પણ આ લેટર પેડ કોપી ના કરી શકે. અને કોઈ કોપી કરે તો એટલું એની પર સ્ટ્રોંગ એક્શન લેવાવું જોઈએ કે બીજા માણસ આવું કામ કરતા પહેલા 100 વાર વિચારે. એ રીતનું કઠોરથી કઠોર કાર્યવાહી કરવી જોઈએ. હમણાં જે આરોપી છે એમનું પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, કોર્ટમાં પણ પ્રસ્તુત કર્યું છે. અને અમને જે લાગી રહ્યું છે કે આ માણસ આટલાથી નથી સમજ્યું, એમણે આગળ આવા બીજા પણ ગુના આચર્યા હશે, એટલે આનું ઊંડાણપૂર્વક તપાસ કરે તો હજુ મોટો સ્કેમ બહાર આવે એવું અમને લાગી રહ્યું છે. બિલકુલ ધવલભાઈ, ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા અને આ મસમોટું કૌભાંડ ઝડપાયું છે કે જ્યાં અનેક અધિકારીઓના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હતો, નકલી લેટર પેડ બનાવવામાં આવ્યા, એટલું જ નહીં નકલી સહી સિક્કા પણ કરવામાં આવ્યા હતા અને ગેરરીતિ આચરવામાં આવી છે, જેને લઈ આ કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે. અને હવે આગળ વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલામાં અન્ય કોની સંડોવણી છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સાંસદ ધવલ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી અને થોડી ક્ષણો પહેલા ન્યૂઝ કેપિટલ સાથે સાંસદ ધવલ પટેલે વાત કરી કે આ ખૂબ ગંભીર મામલો છે, આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આપણી સાથે આ જ મામલે સંવાદદાતા હેરાત જોડાયા છે. હેરાત, વલસાડ સાયબર ક્રાઇમની મોટી સફળતા મળી છે. એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે કે જ્યાં અધિકારીઓના નામ, સહી સિક્કા, લેટર પેડનો ખોટી રીતે ઉપયોગ થતો હતો. શું વધુ અપડેટ? જી, ચોક્કસથી આ જે ઘટના છે ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે અને જેના અંદર વલસાડ જિલ્લા પોલીસ જે છે, વલસાડ જિલ્લા પોલીસને એક મોટી સફળતા પણ મળી છે. વલસાડના જે સાંસદ છે તેમના લેટર પેડ ઉપર બનાવટી લેટર પેડ જે છે તે અને ફેક મેલ જે છે તેને લઈને એક આઈડી બનાવનાર ઈસમ જે છે તેને વલસાડ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે. વલસાડ સાયબરને આમના અંદર એક મોટી સફળતા મળી છે. સાંસદ ધવલ પટેલથી લઈને પૂર્વ કેન્દ્રીય મંત્રી જે હતા પુરુષોત્તમ રૂપાલા, તેમની પણ બનાવટી લેટર પેડ આરોપી પાસેથી મળી આવ્યા છે. આરોપી જે છે તે આરોપી અમદાવાદના ઈસનપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. એટલે કે આ જે આરોપી છે તેણે બંગાળના પણ 3 અધિકારીઓની સિગ્નેચર એની પાસેથી મળી આવી છે. જે પ્રમાણે ગંભીર આ જે ઘટના સામે આવી છે એ ઘટનાને લઈને વલસાડ જિલ્લાના અંદર પણ હાલ ચર્ચા સામે આવી છે કે જી હેરાત, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પડે પડના અપડેટ્સ આ મામલે આપ પાસેથી અમે લેતા રહીશું. તો સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા, વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને આ મામલે એક વ્યક્તિની અમદાવાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. 30 વર્ષીય યુવક કે જે આચરતો હતો આ મોટું કૌભાંડ, અનેક અધિકારીઓના નકલી લેટર પેડ, નકલી સહી સિક્કાનો ઉપયોગ કરી અને ગેરરીતિ આચરતો હતો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો સાંસદ ધવલ
ધવલ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને જાગૃત નાગરિક તરીકે આ મામલો પ્રકાશમાં લાવ્યો અને તેમની પણ સહી લેટરપેડનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એટલે જ આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. તો આ સાથે સાંસદ પુરુષોત્તમ રૂપાલાના નામનું પણ ડુપ્લિકેટ લેટરપેડ કબજે કરવામાં આવ્યું છે. બોગસ લેટરપેડથી રેલવેની સ્પેશિયલ કોટાની જે ટિકિટ છે તે કન્ફર્મ કરવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. બંગાળના ડીવાયએસપી જયંત બેગની સહીવાળા 8 બોગસ લેટર જપ્ત કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ આવા સાયબર જે ફ્રોડ થઈ રહ્યા છે તેનાથી આપણે કેવી રીતે બચી શકીએ. ડુપ્લિકેટ દસ્તાવેજો કે પછી ઈમેલ સાચા ન મળે. સરકારી ઈમેલ @gov.in હોય તેના પર જ વિશ્વાસ કરવો. સરકારી ઈમેલ @gov.in. ઠગો મુખ્યત્વે @gmail.com નો જ ઉપયોગ કરે છે. હંમેશા ઈમેલ આઈડી ધ્યાનથી વાંચવાની ટેવ પાડો. ઠગો મુખ્યત્વે @gmail.com નો જ ઉપયોગ કરે છે. તો હંમેશા ઈમેલ આઈડી ધ્યાનથી વાંચવું જોઈએ જેથી આ પ્રકારની ઠગાઈ ન થાય. નાણાકીય લેવડ દેવડ કે પછી નોકરીની ઓફરથી બચવું જોઈએ કારણ કે આવી જ જે મોડસ ઓપરેન્ડી છે તે આ લોકો અપનાવતા હોય છે. સત્તાવાર વેબસાઇટ પરથી નંબર મેળવી ખરાઈ કરો કે આ હકીકત છે કે પછી કોઈ ફ્રોડ. સહી આધાર કાર્ડ કે પાન કાર્ડ ઓનલાઈન ન ભરો. સહી આધાર કાર્ડ કે પાન કાર્ડ ઓનલાઈન ન મોકલવું જોઈએ. ઠગો આ માહિતીથી ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવી શકે છે એટલે આ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. મેસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક ન કરો. એની ડેસ્ક કે ટીમ વ્યુઅર જેવી અજાણી એપ ટાળો. આ પ્રકારની જે એપ છે તેનાથી પણ કૌભાંડ થતું હોય છે એટલે તેનાથી બચો. કોઈને ઓટીપી પિન કે પાસવર્ડ ન આપો. કોઈની સાથે શેર ન કરો. બેંક સામેથી ફોન કરી માહિતી માંગતી નથી. અને આ જ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા મિહિર પણ જોડાયેલા છે અને મિહિર સાથે આપણે વાત કરીશું. મિહિર, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. સૌથી પહેલાં તો લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ તે વિશે જણાવશો. બિલકુલ, જે પ્રમાણે વલસાડ સાયબર ટીમ દ્વારા ખૂબ જ સારી એવી સફળતા અને સારી એવી કામગીરી. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડ જે પ્રમાણે આરોપીઓ રચતા હોય છે તેમની અલગ અલગ મોડસ ઓપરેન્ડી છે તે હોતી હોય છે. ઘણીવાર જે ડુપ્લિકેટ વેબસાઇટની લિંક છે, અલગ અલગ એપીકે ફાઇલ્સ છે, ત્યારબાદ ટેલિગ્રામની જે લિંક હોય છે કારણ કે ટેલિગ્રામ ચેનલ અત્યારે મોટા ભાગે વેપારીઓ છે તે વાપરતા હોય છે. કાપડના વેપારીઓ છે તે પોતાની જે ડિઝાઇન્સ હોય છે તેને શેર કરવા માટે ટેલિગ્રામ છે તે વધારે ઉપયોગમાં લેતા હોય છે. મહત્વનું છે કે જે પ્રમાણે આ ટેલિગ્રામની ચેનલો સાથે જ એપીકે ફાઇલ્સ સાથે જ તો જે પ્રમાણે આ લેટરપેડ સામે આવ્યા છે કારણ કે મોટા ભાગે કોઈપણ પ્રકારની જ્યારે માહિતી લેવાની હોય, કોઈપણ પ્રકારની જ્યારે કોઈ પરવાનગી લેવાની હોય ત્યારે આવી રીતે લેટરપેડ છે તેનો ઉપયોગ થતો હોય છે ને તે લેટરપેડ જ્યારે કોઈ અધિકારી લેવલના વ્યક્તિનો હોય તેમાં તેની સહી હોય ત્યારે ચોક્કસથી પરવાનગી લેવામાં, મંજૂરી લેવામાં સરળતા પડે છે. જે પ્રમાણે સાયબર ફ્રોડ લોકો જ્યારે કરતા હોય, સાયબર ઠગો છે જ્યારે આવી રીતના લેટરપેડનો ઉપયોગ કરતા હોય, આવી રીતે કોઈ લિંકનો ઉપયોગ કરતા હોય ત્યારે અગાઉ પણ અમદાવાદ સાયબરની ટીમ દ્વારા જે એક ગેંગના સભ્યોને પકડવામાં આવ્યા હતા તેમાં પણ આ બાબતનો તેમણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ક્યારે પણ તમારી પાસે કોઈ એવી રીતની એપીકે ફાઇલ્સ આવે છે તે ભલે તમારા કોઈ સગાની પાસેથી જ આવેલી હોય, તમારા મામાના દીકરા પાસેથી પણ આવેલી હોય તો પણ તે એપીકે ફાઇલ ખોલતા પહેલાં એને ફોન કરીને તેની પાસેથી માહિતી મેળવો કે આ જે માહિતી આવેલ છે કે આ જે એપીકે ફાઇલ તમે શેર કરેલ છે તે ખરેખર કોઈ યોગ્ય રીતે કરેલ છે કે પછી કોઈ હેક કરીને, વોટ્સએપમાં હેક કરીને કે પછી ટેલિગ્રામમાં હેક કરીને કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા આવેલ છે. કારણ કે અગાઉ જ્યારે આ બાબતનો ખુલાસો થયો રોકવા માંગીશું. આપણી સાથે ડીવાયએસપી AK શર્મા સાહેબ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. સૌથી પહેલો મારો આપને સવાલ એ કે આખું નેક્સસ આ લોકો કેવી રીતે ચલાવતા હતા વિસ્તારથી આપની પાસેથી સમજવું છે. You are speaking with has put your call on. હેલો સર, અવાજ આવી રહ્યો છે? હેલો સર, અવાજ આવી રહ્યો છે? પેલો ફોન હા, અવાજ આવી રહ્યો છે આપને? આવી ગયો. સર, સવાલ એ પહેલો વર્મા સાહેબ કે કેવી રીતે આખું એક આ નેક્સસ ચાલતું હતું, એમની એમઓ કયા પ્રકારની હતી એ થોડું વિસ્તારથી સમજવું છે. હવે એમાં જે એમઓ છે, જે વ્યક્તિ અત્યારે પકડી લાયા છે પ્રાથમિક તપાસમાં, એને પોતાના પેલા જે કહેવાય આપણે લેપટોપ એની ઉપર આ રેકોર્ડ બનાવેલો હતો
અને સાંસદ શ્રી ધવલભાઈ પટેલની ઓળખ, હોદ્દો અને લેટર પેડ સહીનો ઉપયોગ કરેલો હતો. અને એ સિવાય બીજા અલગ અલગ જે સાંસદ છે એમના પણ લેટર હેડ મળી આવેલા છે. અને એની મૂળ જે કહેવાય કે રેલવેના સ્પેશિયલ કોટામાંથી ટિકિટ કન્ફર્મ કરવા માટે આ લેટરનો ઉપયોગ કર્યો હતો ને એસબીઆઈ હેડક્વાર્ટર ખાતે ભલામણ કરવા માટે હકીકત અત્યારથી પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. એટલું છે. સર, બીજું એ કે ટિકિટ કન્ફર્મ કરવાની જે આખી જે વાત છે એ ટિકિટ કેવી રીતે આ લોકો કન્ફર્મ કરવાની વાત કરતા હતા, એની કોઈ માહિતી આપની પાસે? હજી એ આરોપીને લઈને આવ્યા છે, પૂછપરછ ડિટેલમાં બાકી છે. અત્યારે લઈને આવ્યા ત્યાંથી, એટલે જેટલી માહિતી મળી છે એટલી મેં તમને આપી છે. એની પાસે જે કબજે કરવામાં આવી છે એ વસ્તુ છે. અને ડીપમાં હજી તપાસ કરી છે, એમાં ભાઈ ક્લિયર થશે કે શેના માટે હજી અન્ય બીજા કોઈ એના માટે ઉપયોગ કરેલો છે એ ડીપમાં પૂછપરછ કરી એટલે ખ્યાલ આવશે. બિલકુલ સર, બીજો એક પ્રશ્ન કે આ આખું જે નેક્સસ છે એ વલસાડના સાંસદ શ્રી હતા, એમના નામે આખું એક ખોટા લેટર પેડ, અને હવે આપણે લાગે છે કે આખા રાજ્યની અંદર આખી ચેન ચાલતી હશે અને એ લોકો આની અંદર સંડોવાયેલા હોઈ શકે. હવે અમે તો અત્યારે એક આરોપીને લાયા છે, એની પૂછપરછમાં ખ્યાલ આવે કે પોતે એકલો આ કામ કરતો હતો કે અન્ય બીજી કોઈ ચેનલ મારફતે અન્ય લોકો પણ કરતા હતા. એને ડીપમાં પૂછપરછ કરીશું એટલે ખ્યાલ આવશે. બિલકુલ. એક છેલ્લો સવાલ સર આપને, આપના વતી લોકોને એક મેસેજ કે આવી કોઈ લિંક અથવા તો આવા કોઈ મેસેજીસ અથવા તો આ પ્રકારની કોઈ ગતિવિધિ થતી હોય તો લોકો કેવી રીતે સતર્ક કરે અને કેવી રીતે પોલીસનો સંપર્ક કરે? બને તો જે ઓથોરાઇઝ વ્યક્તિ હોય એ જે પણ હોદ્દેદાર હોય, હોદ્દેદારના પીએ કે એના જે ખાસ વ્યક્તિ હોય એનો સંપર્ક કરે. જો એનો કોઈ લેટર હેડ કે કોઈ કામ માટે જરૂર પડે એનો સંપર્ક કરે. અને વ્યક્તિ જો પોતે આવી પોતાની ઓળખાણ આપતી હોય કે હું આવી રીતે છું, તો જો સહેજ પણ શંકા જાય તો તરત પોલીસ સંપર્ક કરે તો પોલીસ આમાં વધુ તપાસમાં ખબર પડી શકે કે આ વ્યક્તિ સાચી છે અને જે કાર્યવાહી કરે સાચી છે કે ખોટી છે, પછી ખબર પડી શકે. બિલકુલ સર, આપનો ખૂબ ખૂબ આભાર. તો એકેશ વર્મા સર હતા, ડીવાયએસપી વલસાડ. મિહિર પણ આપણી સાથે જોડાયેલા છે. મિહિર, સવાલ એ હતો આખો કે કેવી રીતે આખું નેક્સસ ચાલે છે અને રાજ્યની અંદર કયા કયા એવા વિસ્તારો છે અથવા તો કયા કયા નેતાઓ છે જેમના નામે આ પ્રકારની પ્રવૃત્તિ થતી હતી. સાયબરની જ્યાં સુધી વાત છે, સાયબર ફ્રોડની જ્યાં સુધી વાત છે, કેવી રીતે આવા કેસની અંદર કેસને સોલ્વ કરવા માટે જે ટીમ હોય છે એ કામ કરતી હોય છે અને કેવી રીતે આખા કેસ ડિટેક્ટ થતા હોય છે? બિલકુલ, જે પ્રમાણે અગાઉ મેં વાત કરી કે આ સાયબર ફ્રોડ અને સાયબર ફ્રોડ કરતા જે આ આરોપીઓ પોતે સર્વપ્રથમ તે એવા લોકોને ટાર્ગેટ કરતા હોય છે કે જે પોતે પોતાના જે મધ્યમ વર્ગીય કે પછી તેમને પૈસાની જરૂર હોય કે કોઈ પણ હદ સુધી તે પોતે જઈ શકતા હોય તેવા લોકોને તે પહેલાં ટાર્ગેટ કરતા હોય છે. ત્યારબાદ તે લોકોને તે આખી આ મોડસ ઓપરેન્ડી જે તે લોકો વાપરતા હોય છે તેને એક્સેસ છે તે આપતા હોય છે. અગાઉ આપણે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેમની મોડસ ઓપરેન્ડી જે હતી કે એક ટેલિગ્રામ ચેનલ બનાવવાની, તેમાં તેમના દ્વારા એક મેસેજ છે તે મૂકવામાં આવતો હતો અને વિવિધ પ્રકારના તે લોકો એપીકે ફાઇલ્સ છે તે શેર કરતા હતા. હાલમાં જે વલસાડ પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે વેબસાઇટ, જે ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે આરોપી છે તે પોતે ઈસનપુર ખાતે રહેતો હતો, તેણે પણ કંઈક ને કંઈક આ સેમ મોડસ ઓપરેન્ડી છે તે વાપરી હોય તેવું હાલમાં આપણે કહી શકીએ. કારણ કે અગાઉ એપીકે ફાઇલ અને આ વખતે લેટર પેડનો ઉપયોગ મોટા ભાગે અધિકારીઓ પોતાની પરવાનગી લેવા માટે કે પછી કોઈપણ પ્રકારની કોઈ મંજૂરી લેવા માટે તે લોકો કરતા હોય છે. લેટર પેડમાં જ્યારે કોઈ બાબત છે તે લખીને મોકલવામાં આવતી હોય ત્યારે ચોક્કસથી તેમાં ગંભીરતા લેવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી છે તે લેટર પેડને લઈને જ કરવામાં આવતી હોય છે. એટલે આ આરોપીએ છે તે મુખ્ય બાબતને તેને ટાર્ગેટ કર્યો અને નકલી લેટર પેડ જે અત્યારે હાલમાં જે માહિતી પણ સામે આવી છે કે સાંસદ ધવલ પટેલ અને જે પુરુષોત્તમ રૂપાલા તેમના પણ જે લેટર પેડ છે તે આની પાસેથી મળી આવ્યા છે. સાથે જ જે લિંક છે, જે ઈમેલ આઈડી છે તે પણ તેણે નકલી બનાવેલી હતી કે જેના કારણે કોઈ પણ માહિતી છે તે સરળતાથી મેળવી શકે. મોડસ ઓપરેન્ડીની જો વાત કરીએ તો મોટા ભાગે આવા આરોપીઓ છે જે અગાઉ બોમ્બની થ્રેટવાળા જે ઈમેલ આવ્યા હતા તે
આ લેટર પેડ અને સાથે જ APK ફાઇલ્સ, આ તમામ પ્રકારની મોડસ ઓપરન્ડી ઓનલાઈન કરવામાં આવે છે કે જેના કારણે લોકો છે તે તેમાં કન્ફ્યુઝ થાય. કારણ કે સરળતાથી અત્યારે જ્યારે એક જનરેશન છે તે પોતે મોબાઈલ તરફ વળી ચૂકી છે, આખો જ દિવસ તે પોતે સોશિયલ મીડિયા અને મોબાઈલ જ્યારે વપરાશ કરતી હોય ત્યારે ઘણા બધા આવા મેસેજો છે તે સામે આવતા હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક તે લોકો હવે સમજી ચૂક્યા છે કે આવી રીતે સાયબર ફ્રોડ છે તે લોકો કરતા હોય છે. પરંતુ ગામડાના લોકો કે જેમને વધારે મોબાઈલ છે તેનો વપરાશ નથી કરતા અને તેમને જ્યારે આવી રીતના અલર્ટ કે પછી કોઈ આવી રીતે અચાનક પોતાના જ ઘરના છે તે APK ફાઇલ્સ મોકલતા હોય છે ત્યારે તે લોકો છે તેમનામાં એક ડરનો માહોલ ઊભો થતો હોય છે અને એ ડરના જ કારણે તે લોકો આ લિંકને છે તે ટચ કરી બેસતા હોય છે અને આખો પોતાનો ફોનનો જે એક્સેસ હોય છે તે આ આરોપીઓને છે તે આપી દેતા હોય છે. હવે આ આરોપીઓ પાસે જ્યારે આ મોબાઈલનો એક્સેસ આવી ગયો છે તો ત્યારબાદ તે તમામ બાબતનો ઓપરેટર છે તે કરી શકે છે ને તેના જ કારણે આરોપીઓમાં દિવસે ને દિવસે આ પ્રકારની ગંભીરતા છે તે વધી છે અને સાયબર ફ્રોડ છે તે વધ્યો છે. બિલકુલ જીગર, હેરાત અને મિહિર, તમામ જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ન્યૂઝ કેપિટલ અવારનવાર સલાહ આપે છે કે બચીને રહો કારણ કે અવારનવાર આ પ્રકારના કૌભાંડો થાય છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.